સમાચારોમાં આગળ વાત કરીએ તો સમાચાર વડોદરાથી મળી રહ્યા છે, જ્યાં સરકારી આવાસો હવે નરકાગાર બન્યા। વડોદરા શહેરમાં સરકારી આવાસો હવે નરકાગાર બન્યા। માણેજા અને જાંબુઆના આવાસમાં તિરાડો પડી, ત્યારે છતના સળિયા પણ બહાર દેખાવા લાગ્યા। વડોદરાથી આ દ્રશ્યો સામે આવી રહ્યા છે। સરકારી આવાસના દ્રશ્યો છે, જ્યારે આસપાસ ગંદકીથી બાળકોને ચામડીના રોગ પણ થયા છે। 350 માંથી 150 મકાન ખાલી કરી લોકોએ પલાયન કર્યું। તો વધુ વિગતો સાથે સંવાદદાતા સત્યમ વડોદરાથી લાઈવ જોડાઈ ગયા છે। જી સત્યમ, વડોદરા ખાતે સરકારી આવાસો જે છે તે નરકાગાર બન્યા છે અને સળિયા પણ દેખાવા લાગ્યા છે। અત્યંત દયનીય સ્થિતિ જોવા મળી રહી છે, શું કહેશો? બિલકુલ જી, ખાસ કરીને વાત કરીએ તો જાંબુઆ હોય કે માણેજા હોય તેના આવાસના જે મકાનો છે તેની સ્થિતિ હવે નરકાગાર જેવી જોવા મળી રહી છે। ખાસ કરીને દ્રશ્યો જોવા મળી રહ્યા છે તે વડોદરા શહેરના માણેજા ખાતેના જે આવાસો છે ત્યાંના છે, જેની સ્થિતિ હાલ નરકાગાર જેવી જોવા મળી રહી છે। સ્થાનિકો પણ આક્ષેપ કરી રહ્યા છે કે ખાસ કરીને કે જર્જરિત મકાનો છે, છતમાંથી દેખાતા સળિયા છે, દિવાલોમાં તિરાડો અને ઠેર ઠેર ગંદકીને કારણે લોકોમાં ભય અને અસ્વચ્છતા વચ્ચે જીવન જીવી રહ્યા છે। અનેકો પરિવાર છે તે આ આવાસ છોડીને અન્ય સ્થળે સ્થળાંતર થયા છે। કલ્યાણનગરના જે આવાસો છે તે તૂટ્યા બાદ આશરે 12 વર્ષ પહેલા 200 થી વધુ જે પરિવારો છે તેમને અહીંયા સ્થળાંતર કરવામાં આવ્યા હતા। આજે 350 માંથી 150 જેટલા મકાનો છે તે અહીંયા ખાલી પડેલા છે। જર્જરિત ઇમારતો છે તે દિવાલો તૂટી પડી છે અને ખાસ કરીને વાત કરીએ તો મોટી તિરાડો છતમાંથી બહાર આવતા જ્યાં સળિયાઓ છે, વરસાદી પાણીની સમસ્યા છે, ગંદકીની સમસ્યા છે, ઠેર ઠેર ગંદકી પણ જોવા મળી રહી છે। જે સ્થાનિકો છે તેમને ત્રાહિમામ પુકારી રહ્યા છે। જી, શું કહેવા માંગશો? કયો આ આવાસ છે, કેવા પ્રકારની સમસ્યા છે? अरे बहुत खतरनाक है। हम तो मौत के मुंह में से अभी मेरा लड़के के ऊपर चौथे माले से कांच टूट के गिरा तो पूरा यहाँ से सर से आधा ऑपरेशन हुआ, पूरा आधा, यानी पूरी जिंदगी मेरे छोकरे की खराब हो गई। मेरा बाप भी यहाँ बाजू दम तोड़ दिया। अच्छा, ये समस्या की गंदगी और क्या क्या गंदगी, इतनी गंदगी है, पीछे गली में कोई आता ही नहीं है, कोई भी समस्या नहीं देता और ना कोई देखभाल करता है। और जो कल्याण नगर में चले गए रहने के लिए उन लोगों ने गंदगी करी थी। अब हम यहाँ 3 लाख 2 लाख हमसे मांगते हैं तो हम गरीब इंसान होते तो हम भी कल्याण नगर 50,000 दे के भर के ने हम भी चले जाते। और कहाँ से जावे हम? मकान की हालत कैसी? मकान पूरा टूटा हुआ है, चारों तरफ से पानी निकलता है, टाइल्स भी पूरी टूट गई है, नीचे से भी पानी निकलता है और ऊपर से भी छत हमारे ऊपर गिरते है, सोते पे पंखा भी टूट के गिर जाता है। ऐसे व्यवस्था है यहाँ पे। अच्छा, कितनी बार इसकी बात की है तो प्रशासन को? कितनी बार? कम से कम 8-10 बार हमने मीडिया बुलाया और 8-10 बार हम लोगों ने सबने बोला, रो रो के बोला, हाथ पेट जोड़ के बोला कि सरकार हमारी मदद करो, हम यहाँ मौत के मुंह में फंसे हुए हैं, हमको निकालो यहाँ से। हमको टेम्पोररी दिया था और टेम्पोररी जिसको दिया था वो यहाँ ही पड़े हुए हैं और जो इधर उधर से सब रेगी करके ने पैसे भर भर के कल्याण नगर ले लिया, हम यहाँ के यहाँ ही पड़े रह गए। अनेको वखत रजूआत करता स्थिति यथावत जोड़े। बेन, શું કહેવા માંગશો? કેવી પરિસ્થિતિ છે? હવે અમારે પાણી જ નહીં આવતું, કચરો ને બધું કીચડ ને બધું છે। મકાનો કેવા છે? મકાનનું કચરામાં ગાડીમાં લાયા અમને ને અમારું કોઈ સાંભળતો ને આરી પઠાણ લાવી બેહાડી દઉં। अच्छा, आज તમે જે મકાનમાં રહી રહ્યા છો તેની હાલત કેવી છે? એની હાલત આ જો ને બધું પડે છે, પાણી ને બધું પાછળ બીજો બધું પાણી પડે છે। अच्छा, પાણી પડે છે, તિરાડો ને એ પણ એ બધું થાય છે, બધું પાછળ બીજો કેટલું ગંદુ છે। अच्छा, કેટલી વખત રજૂઆતો કરી આપ? 30-40 વર્ષ લઈ રહીએ છીએ। રજૂઆત પ્રશાસનને રજૂઆત કેટલી વાર કરી? એટલી વાર ગયા, ચાવીઓ ખેંચી થઈ ગયા, થઈ ગયા પણ અમારું કશું સાંભળતું નથી। રેલીમાં નીકળ્યા, અમે રેલીમાં બી ગયા, સવારે 10 વાગે જઈને 3-4 વખત રેલીમાં આવીએ છીએ। ચોક્કસ, એટલે જોવા જઈએ જે પ્રમાણે જે કલ્યાણનગરના આવાસ છે તે તૂટ્યા બાદ જે આશરે જે ઝૂંપડાઓ હતા કલ્યાણનગરના તે તૂટ્યા બાદ જે આજે 200 પરિવારને જે માણેજા ખાતે સ્થળાંતર કરવામાં આવ્યા હતા। આજે 350 માંથી 150 જેટલા મકાનો ખાલી પડ્યા છે। જર્જરિત ઇમારતો અને દિવાલને તિરાડો, છતની બહાર દેખાતા સળિયા અને વરસાદી પાણીની સમસ્યા વચ્ચે રહેવાસીઓ અહીંયા જીવના જોખમે રહી રહ્યા છે। આસપાસ એટલી બધી ગંદકી આ નજરે જોવા મળી રહી છે તે ખૂબ જ એવી ગંદકી છે, તેના કારણે બાળકોને પણ ચામડીના રોગ સહિતની બીમારીનો ભય વધી રહ્યો છે। સ્થાનિક વુડા અને વડોદરા મહાનગરપાલિકાને જવાબદાર જે લોકો છે તે ઠેરાવી રહ્યા છે અને સાથે તાત્કાલિક સમારકામ અને સફાઈને સુરક્ષિત રહેઠાણની માંગ કરી રહ્યા છે। આપણે જોઈ શકીએ જે પ્રમાણે આ ગંદકીનું સામ્રાજ્ય આ નજરે જોવા મળી રહ્યું છે એ લોકો છે તે લોકોમાં અનેકો એવા ચામડીના રોગ સહિતના બીમારીઓનો ભય
સેવાઈ રહી છે. કેટલી વહેલી તકે તેમના સમસ્યાનું નિરાકરણ આવશે તેવી આશા વ્યક્ત કરી રહ્યા છે. અનેકો વખત રજૂઆત કરતા સ્થિતિ યથાવત જોવા મળી રહી છે. ક્યારે તેમના વારે સરકાર કે તંત્ર કે પ્રશાસન તેમના વારે આવશે અને તેમને આ સમસ્યામાંથી મુક્ત કરશે. ટેમ્પરરી આ આવાસો આપવામાં આવેલા હતા, તો આપણે જોઈ શકીએ જેમાંથી 350 માંથી 150 જેટલા મકાનો છે તે આ જ પરિસ્થિતિના કારણે ખાલી થયા છે. જી બિલકુલ સત્યમ, આપનો આભાર.